પણ વાત કરીએ મેષ રાશિની, અલય અક્ષર છે એવા મેષ રાશિવાળા જાતકોને આજે કામકાજની પ્રસન્નતા આજે જળવાઈ રહેશે. મિત્રો, આજે દિવસ સારો છે તમારો. બીજું, સ્નેહીઓના સંપર્ક દ્વારા ખૂબ જ સારો લાભ થાય. વ્યવસાયની અંદર પણ વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. પરિવારના સુખમાં પણ વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો દેખાઈ રહ્યો છે. વૃષભ રાશિની વાત કરીએ, જેના અક્ષર છે બ, વ અને ઉ, તો વૃષભ રાશિવાળા જાતકોને સરકારી કામકાજની અંદર સારી સફળતાના યોગ બની રહ્યા છે. જે કંઈ કાર્ય કરશો એ કાર્ય ચોક્કસ તમારા માટે ફળદાયી બનશે. નોકરિયાતને નોકરીની બાબતમાં કોઈ સારા સમાચાર મળે એવા યોગ બની રહ્યા છે. ધંધાની અંદર પણ લાભ મેળવી શકાય એવા યોગ પણ છે. મિથુન રાશિ, ક, છ અને ઘ અક્ષર છે એવા મિથુન રાશિવાળા જાતકોને થોડીક કામકાજમાં નિરાશાઓનો અનુભવ થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. કારણ કે મિથુન રાશિવાળા જાતકોએ કામ ઉપર ધ્યાન આપવાનું છે, બરાબર છે, અને કદાચ નિરાશા થાય તો પણ એના ઉપર જ વધારે ફોકસ કરજો. સંતાનના પ્રશ્નોમાં કદાચ થોડી ચિંતા આજના દિવસ માટે રહેશે, પણ ઇષ્ટ મિત્રોનો સહયોગ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. સાથે સાથે ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં તમારો વધારો થશે. જય ગણેશ. ચોથી રાશિની વાત કરીએ, કર્ક રાશિ. તમારા અક્ષર ડ અને હ છે, તો એ કર્ક રાશિ છે, સ્વામી એનો ચંદ્ર છે. થોડું સાચવીને કામકાજ કરજો આજે, કારણ કે ધન અને માન બંનેનો વ્યય થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. નોકરિયાત વર્ગને કદાચ થોડી પરેશાની આજના દિવસ માટે રહેશે. માનસિક તણાવ પણ થોડોક રહે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. વ્યવસાયની અંદર પ્રગતિ અને લાભની શક્યતાઓ પ્રબળ બની રહી છે. મતલબ ધંધાકીય ક્ષેત્રમાં ધ્યાન વિશેષ આપજો, વધારે સારી સફળતા મળશે. વાત કરીએ સિંહ રાશિની, તો મ અને ટ અક્ષર છે સિંહ રાશિના જાતકોને. મિત્રો, કામકાજની અંદર સારી સફળતાના યોગ આજના દિવસ માટે બની રહ્યા છે. ધંધામાં એક નવી અને સારી તકો મળે તેવી સંભાવનાઓ પણ છે. નોકરિયાત વર્ગને બઢતીની તકો મળે. પારિવારિક સંબંધોમાં પણ ખૂબ જ સારો લાભ થાય. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ રહેશે. કન્યા રાશિની વાત કરીએ, તો પ, ઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના. કન્યા રાશિના જાતકોને આજે ધંધાના કામકાજમાં સારા સફળતાના યોગ બની રહ્યા છે. પ્રતિસ્પર્ધી પક્ષથી આજે વિજય પ્રાપ્ત થશે, કારણ કે આત્મવિશ્વાસમાં વધારો થવાનો છે. આજે ઘરમાં પણ એક આનંદનું વાતાવરણ જળવાય એવા યોગ પણ બની રહ્યા છે. જય ગણેશ. વાત કરીએ તુલા રાશિની મિત્રો, ર અને ત જેના અક્ષર છે, તો તુલા રાશિવાળા જાતકોને આજનો દિવસ કેવો રહેશે? ભાગીદારી વાળા કામકાજ કરવાના હોય અથવા ભાગીદારો સાથે કામકાજ કરવાનું હોય તો થોડું ધ્યાન રાખવું પડશે, કારણ કે વૈચારિક મતભેદો થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. નવા સંબંધોની અંદર પણ કદાચ થોડી નિરાશા જણાશે. આજે નોકરીમાં કોઈ નવી અને સારી તકો મળે એવા યોગ પણ બની રહ્યા છે. સંતાન પક્ષે તો સારા સમાચાર મળવાના છે, કંઈક શુભ સમાચાર મળશે આજે. વૃશ્ચિક રાશિ, ન અને ય અક્ષર છે વૃશ્ચિક રાશિના જાતકોને. પરિશ્રમ કર્યા પછી પણ કદાચ થોડા કામ અધૂરા દેખાય તેવી સંભાવનાઓ છે. સ્વજનોના હસ્તક્ષેપથી મન વિચલિત થઈ શકે છે. નોકરિયાત વર્ગને સહયોગીઓનો સારો સહકાર મળશે. વ્યવસાયમાં પણ ધન લાભની શક્યતાઓ આજે પ્રબળ બની રહી છે. વાત કરીએ નવમી રાશિ, ધન રાશિ. ધન રાશિ એટલે ભ, ધ, ફ અને ઢ અક્ષર છે. તો ધન રાશિવાળા જાતકોને આજે ભાગ્ય અનુકૂળ દેખાઈ રહ્યું છે. રાજનૈતિક ક્ષેત્રની અંદર સારા પ્રગતિના યોગ પણ બની રહ્યા છે. વિકાસના કાર્યોમાં તો ગતિ આવશે જ. દિવસ આનંદમાં પસાર થાય આવો દિવસ છે તમારા માટે. જય ગણેશ. મકર રાશિની વાત કરીએ, ખ અને જ અક્ષરવાળા જાતકો એ મકર રાશિના જાતકો છે. વાદ વિવાદના કામકાજમાં થોડું બચીને કામકાજ કરવું પડશે. આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો દેખાઈ રહ્યો છે આજના દિવસ માટે. ધંધાકીય ક્ષેત્રમાં પ્રગતિ થાય. પ્રગતિ દ્વારા ધનલાભની શક્યતાઓ પણ આજે પ્રબળ બની રહી છે. પરિવારની અંદર સામાન્ય અશાંતિના યોગ જણાશે, તો પરિવારમાં અશાંતિ ઊભી ન થાય એવા પ્રયત્ન કરવા પડશે. કુંભ રાશિ, ગ અને સ અક્ષર છે કુંભ રાશિના જાતકોને. મિત્રો, આજના દિવસ માટે કામકાજની સફળતાનો એક સારો અનુભવ કુંભ રાશિના જાતકોને થશે. નોકરિયાત વર્ગને પ્રમોશન અથવા તો શાંતિની સંભાવનાઓ પ્રબળ બને છે. સ્વજનોનો સહયોગ મળે, ખૂબ જ સારી સફળતા મળે. ધંધાકીય ક્ષેત્રમાં પણ એક સારો સુધારો જોવા મળશે આજના દિવસ માટે. મીન રાશિ એટલે દ, ચ, જ અને થ જેના અક્ષર છે એવા મીન રાશિવાળા જાતકો માટે માનસિક તણાવની સંભાવનાઓ દેખાઈ રહી છે. કામકાજની અંદર સફળતા થોડી મધ્યમ મળશે. વિરોધીઓથી સાવધાન રહેવું પડશે અને ખર્ચની બાબતમાં પણ સંભાળીને કામકાજ કરવું પડશે. જય ગણેશ.